તો આજે સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદાન થયું હતું। ત્યારે આ વચ્ચે બનાસકાંઠામાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે તેમના ગામ અબાસણામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તો આ તરફ સુરતમાં મંત્રી મુકેશ પટેલે પણ ઓલપાડના નઘોઈ ગામે મતદાન કર્યું હતું। મુકેશ પટેલે તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું। તો આ તરફ બનાસકાંઠાના વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પણ તેમના વતન બિયોક ગામમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। એ યોજાય ત્યારે હાર અને જીત એ નિશ્ચિત હોય છે। જે સરપંચ જીતે એ તમામ ગામ લોકોને સાથે રાખીને ગામનો વિકાસ કરે અને જેને પરિણામ નથી આવ્યું એ બીજી વખત પ્રયત્ન કરે, પણ એક સમરસતાનો ભાવ અને ગામની અંદર ભાઈચારાની ભાવના હચવાઈ રહે એવી હું તમામ મતદારોને અને સૌ એમના ઠેકેદારોને, ઉમેદવારોને એમની પાસે અપેક્ષા રાખું છું, એમને વિનંતી કરું છું આ કાયદો વ્યવસ્થા પૂરેપૂરું જળવાય અને ચૂંટણી પત્યા પછી કોને આપ્યો ને કોને ના આપ્યો એ કોઈ હિસાબોમાં ના પડે, લોકશાહીને ટકાવવા માટેનું કામ કરે। સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આજે સવારથી વરસાદનો માહોલ છે। સમગ્ર ગુજરાતની અંદર આજે ગ્રામ પંચાયતનું ઇલેક્શન છે, ત્યારે આજે મારા ગામની અંદર પણ ઇલેક્શન છે। આજે વોટિંગ કરવા માટે મારા ગામમાં આવ્યો છું। ખૂબ લોકોનો ઉત્સાહ છે, લોકો વોટિંગ કરે છે। આટલા વરસાદની અંદર પણ આજે જોવું છે અમારા દરેક લોકો દરેક ગામની અંદર ઇલેક્શન છે, વોટિંગ કરવા આવ્યા છે। મને પણ ખુશી છે, ધારાસભ્ય બન્યા પછી આ વિસ્તારની અંદર જે વાવ વિધાનસભાનો વિસ્તાર આવે, વિસ્તારની અંદર 18 જેટલી બિનહરીફ ગ્રામ પંચાયતો થઈ છે અને બીજી જે બાકી છે ત્યાં ચૂંટણી થઈ રહી છે, પણ દરેક જગ્યાએ શાંતિપૂર્ણ મતદાન થઈ અને જે પણ જે સરપંચ ચૂંટણી આવશે એ સરપંચની સાથે રહી અને અમે સૌ સાથે મળી અને ગામનો વિકાસ કરીશું।